સવાર સવારમાં ચિંતનની ફરમાઈશ આવી કે કંઈક મીઠું ખાવાનું મન થયું છે, ડબ્બામાં કંઈક હોય તો આપને. મેં કહ્યું હા છે ને, મીઠું પડ્યું છે, તલ સાંકળી પડી છે, તલના લાડુ પડ્યા છે, સિંગની ચીક્કી પડી છે. તો એમણે ફટાક દેતા કહ્યું, મહેરબાની કરીને હવે અત્યારે તલ સાંકળી કે તલના લાડુ કે એનું નામ ન લેજે, કારણ કે ખાઈ ખાઈને કંટાળી ગયો છું. કંઈક બીજું કંઈક બનાવી આપને. મેં કહ્યું થોડોક સમય મને આપો, તમારા માટે હમણાં જ એક નવી વાનગી બનાવી આપો. આ મીઠી વાનગી મેં એવી બનાવી કે એમના સેહતનું પણ ધ્યાન રહે અને નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે. તો મેં અત્યારે 250 ગ્રામ જેટલા તલ લઈ લીધા છે પેનની અંદર, અને એ પોપઅપ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. એટલે કે સ્પ્લેટર થશે, ઉડવા માંડશે ત્યાં સુધી આપણે શેકવાના છે. વધારે આપણે આ તલને નહીં શેકીએ. આવી રીતે શેકીને લેવાથી આ વાનગીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. સાથે એનો નટી ફ્લેવર સારો લાગે છે. જો કાચા તલનો ઉપયોગ કરશો તો એટલું સારું નથી લાગતું. અહીં તમે હવે જોઈ શકો છો કે આ તલને શેકાતા લગભગ 4 થી 5 મિનિટનો સમય થયો છે અને તલ છે એ સ્પ્લેટર થઈને બહાર નીકળવા માંડ્યા છે. તો અત્યારે આ પેન ગરમ છે, તો આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને ઠંડા થવા માટે મૂકી દઈશું. હવે આ જ પેનની અંદર મેં 100 ગ્રામ જેટલું ટોપરાનું જાડું ખમણ લીધું છે. તમારા ઘરમાં ઝીણું ખમણ હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકો છો, એટલે કે ડેસિકેટેડ કોકોનટ. ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. તલ આપણે 250 ગ્રામ જેટલા લીધા છે અને ટોપરાનું ખમણ 100 ગ્રામ જેટલું લીધું છે. અહીં તમે જોઈ શકો છો આ ટોપરાનું ખમણ થોડુંક જાડું છે, પણ તમે ઝીણું પણ લઈ શકો છો. હવે આ ટોપરાના ખમણને પણ આપણે શેકીશું, જેથી એનામાંનું મોઇશ્ચર દૂર થઈ જાય અને એનું જ્યારે થોડુંક તેલ રિલીઝ થાય છે તો એનો ફ્લેવર વધારે સારો આવે છે. તો આપણે બહુ બ્રાઉન નથી કરવાનું, સેજ આવું ગુલાબી બદામી રંગનો થશે એટલે આપણે કાઢી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો સેજ બદામી કલર ટોપરાના ખમણ ઉપર આવી ગયું છે. તો હવે આને આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આ બંને મિશ્રણને આપણે ઠંડુ પાડી લેશું. તો અહીં બંને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયા છે. તો હવે મિક્સર જારનું મોટું જાર લઈ લીધું છે. તો બંનેને આપણે અલગ અલગ પીસીશું. તો અત્યારે પહેલાં આપણે તલને લઈ લઈશું અને આવી રીતે ઓન ઓફ એટલે કે રિવર્સમાં આવી રીતે પલ્સ મોડ ઉપર આપણે એને પીસી લેશું. તો અહીં આપણું તલનો પાવડર તૈયાર છે. જો એક ધારું પીસશો તો તલમાંથી તેલ છૂટું પડી જાય છે, જે ખાતી વખતે સારું નથી લાગતું. હવે આ જ મિક્સર જારની અંદર આપણે ટોપરાનું ખમણ લઈ લેશું અને એને પણ આપણે આવી રીતે પલ્સ મોડ ઉપર એટલે કે ઓન ઓફ કરીને પીસી લેશું. હવે ટોપરાનું ખમણ પર પીસાઈ ગયું છે. તો પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ઘી પીગળી ગયું છે તો આપણે 150 ગ્રામ જેટલો માવો નાખીશું. આ માવો મેં મોળો લીધો છે. હવે માવાને આપણે સાંતળીશું. તો ગેસની સ્લો ફ્લેમ કરી દઈશું અને જ્યાં સુધી માવામાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને સાંતળીશું. તો અહીં તમે જોઈ શકો છો 5 મિનિટ બાદ માવામાંથી ઘી છૂટું પડી ગયું છે અને માવો આપણો સતળાઈ ગયો છે. તો આ માવાને આપણે કાઢી લેશું. હવે આ જે ઘી બચ્યું છે એ ઘીને એમને રહેવા દઈશું આ પેનની અંદર, અને એના અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું એડ કરીશું. તો ઘી આપણે 1 ચમચી જેટલું પહેલેથી વધ્યું છે, તો ટોટલ અત્યારે 2.5 ટેબલ સ્પૂન જેટલું આપણું ઘી થશે. હવે અહીં ઘી પીગળી ગયું છે તો આની અંદર આપણે 500 ગ્રામ જેટલો ગોળ નાખ્યો છે. ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે અને ગોળ પીગળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો અહીં આપણો ગોળ સરસ મજાનો પીગળી ગયો છે ને આવી રીતે જ્યાં સુધી બબલ્સ ના આવે ને ત્યાં સુધી આપણે એને પકાવવાનો છે. હવે આ બબલ્સ આવી ગયા છે તો આની અંદર આપણે પહેલાં માવો નાખી દઈશું ને સારી રીતે મિક્સ કરી લેશું. તો 1 બાય 1 આપણે બધી વસ્તુ નાખવાની છે. ગેસની ફ્લેમ સ્લો જ છે, વાતનું ધ્યાન રાખજો. માવાને મિક્સ કરી લીધા બાદ આપણે ટોપરાનું ખમણ નાખીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને મેં બંધ નથી કરી એ વાતનું ધ્યાન રાખજો. આપણે સ્લો ફ્લેમ ઉપર જ કામ કરવાનું છે, નહીંતર ગોળનો પાયો થઈ જશે. હવે ટોપરાનું ખમણ મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરશું. તો આનો ફ્લેવર વધારવા માટે 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર નાખીશું. તો જાયફળના પાવડરથી આનામાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આની અંદર આપણે થોડો કરીને તલનો પાવડર નાખીશું. એક ભેગું નાખી દેશો તો સારી રીતે તમે મિક્સ નહીં કરી શકો, એટલે આવી રીતે થોડું કરીને નાખશો ને તો આરામથી એ મિક્સ થઈ જશે. તો અહીં એક બેચ નાખી લીધા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને બીજા બેચને પણ આપણે નાખી દીધું છે. તો અહીં તમે જોઈ શકો છો કે બધું મિશ્રણ સારી રીતે આપણે ભેળવી લીધું છે.
સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આ મિશ્રણને સ્લો ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી પકવીશું. તો 5 મિનિટ પછી તમે જોશો ને તો આવી રીતે તળિયેથી છૂટું પડવા માંડશે અને જોઈ શકો છો ક્યાંયથી પણ એ ચીકણું નથી રહ્યું. તો 5 મિનિટ સુધી આપણે પકવી લીધા બાદ હવે આપણે આને એક બીજા પ્લેટમાં ઢાળી દઈશું. તો પ્લેટને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધું હતું, એના અંદર આપણે નાખી દઈશું જેથી એના આરામથી આપણે પીસ પાડી શકીએ. તો હવે આપણે આને થોડુંક થપથપાવી દઈશું જેથી ઇવનલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય. હવે ઉપરથી સારો લુક આપવા માટે આપણે જે ટોપરાનું ખમણ શેકીને રાખ્યું હતું એનામાંથી 2 ચમચી જેટલું મેં અલગ કરી રાખ્યું હતું, તો એ નાખ્યું છે ને સાથે પિસ્તાની કતરણને આવી રીતે આપણે લગાડીશું ને હાથેથી થપથપાવી દઈશું. ને હવે આ મિશ્રણ એકદમ ઠંડુ પાડી લેશું. તો ઠંડુ પાડી લીધા બાદ અત્યારે આ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ને હવે આપણે આના પીસીસ પાડીશું. તો લાગી રહી છે ને એકદમ નવી વાનગી. તો ચાલો જેમની ફરમાઈશ હતી એમને જ આપણે પૂછીએ કે આ વાનગી કેવી બની છે. તો અહીં આપણે આના ચોરસ ચોસલા પણ પાડી લીધા છે. સાચું કહું ને તો આ રેસિપી મેં પણ પહેલી વાર બનાવી છે. મને તો ખૂબ જ ભાવી. તમે એકવાર આ રેસિપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. તો ચાલો જેમણે ફરમાઈશ કરી છે એમને પણ આ રેસિપી ચખાડ લઈએ. ચિંતન, એ ચિંતન, જોરદાર ટેસ્ટ તો કરો પેલા. દેખાવામાં સરસ લાગે. વાહ, મજા આવી ગઈ.